ભારતે હંમેશા દુનિયાને શાંતિનો સંદેશ આપ્યો છે. વસુદેવ કુટુંબકમનો આ સંદેશ આપનારી ભારતની શાંતિને જો કોઈ ડહોળાવવાનો પ્રયત્ન કરે તો ભારત તેના માટે કેટલું સજ્જ છે તે આપણે બધા જ જાણીએ છીએ. અને તેના જ ભાગરૂપે ભારતીય નૌકાદળની શક્તિમાં વધારો થયો છે, જે સિદ્ધિ સુરક્ષા ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પહેલની સફળતાને પ્રતિબિંબિત કરે છે. હાલમાં વિશાખાપટ્ટનમ ખાતે ઇન્ડિયન નેવીના ઇતિહાસમાં પહેલી વખત એક સાથે બે મોટા યુદ્ધ જહાજો ઉદયગીરી F-35, હિમગીરી F-34 સામેલ કરવામાં આવ્યા. આ બંને યુદ્ધ જહાજો દુશ્મનોની દરિયાઈ હરકતોને જવાબ આપવા માટે સજ્જ છે, જે પૂર્વીય કાફલામાં જોડવામાં આવશે. હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતના દરિયાઈ હિતોની સુરક્ષા ક્ષમતાને વધુ મજબૂત પણ બનાવશે. આ વાતનું પ્રમાણ ઉદયગીરી અને હિમગીરી યુદ્ધ જહાજો આપે છે, જે 75% સ્વદેશી આ જહાજ, જેના લીધે 14,000 લોકોને રોજગારી મળી છે. નૌકાદળની સૌથી મોટી સિદ્ધિ એ છે કે ઉદયગીરી નેવલ વોરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું 100મું જહાજ છે. આ પ્રોજેક્ટ 17A ના અત્યાધુનિક યુદ્ધ જહાજો છે, જે બ્રહ્મોસ મિસાઇલ અને બરાક 8 સિસ્ટમથી સજ્જ છે. દુશ્મન તરફથી આવનારી કોઈ પણ નાનામાં નાની વસ્તુ પણ આ જહાજ પકડી પાડવાની ક્ષમતા રહેલી છે. આ બંને યુદ્ધ જહાજોની ડિઝાઇન એટલી ખાસ બનાવી છે કે તેને રડારમાં પણ પકડવા મુશ્કેલ છે, જેના કારણે તેમને સ્ટીલ્થ યુદ્ધ જહાજો પણ કહેવાય છે. આ બંને ફ્રિગેટ્સ 6,700 ટન વજન અને 149 મીટર લાંબા છે. આધુનિક સંયુક્ત ડીઝલ, ગેસ અને પ્રપોર્શનલ સિસ્ટમ છે, જે તેમને 30 નોટની ઝડપે દોડાવવા માટે સક્ષમ છે. 450 કિલોમીટરની રેન્જ ધરાવતી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ સમુદ્ર અને જમીન પરના લક્ષ્યોને હિટ કરી શકે છે. બરાક 8 સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ, વિમાન, ડ્રોન મિસાઇલ જેવા ખતરાથી હવાઈ રક્ષણ આપે છે. બરાક 8 સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ, વિમાન, ડ્રોન અને મિસાઇલ જેવા હવાઈ ખતરાથી રક્ષણ આપે છે. 76 મીમી નૌકાદળ બંદૂક અને 30 મીમી અને 12.7 મીમી ક્લોઝ-ઇન વેપન સિસ્ટમ, જે યુદ્ધમાં નજીકના ખતરાનો સામનો કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે.